નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણનું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે। તો વિભાગ નંબર એ પ્રશ્ન નંબર 1 છે, 12 ગ્રામ H2નું અધિક પ્રમાણમાં O2ની હાજરીમાં દહન થાય છે તો ઉત્પન્ન થતા પાણીનું દળ ખાલી જગ્યા ગ્રામ થાય તો 216 ગ્રામ। નીચેની પૈકી કઈ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા નથી? તો તમે ઓપ્શન નંબર સી જોઈ શકો છો, 4Na3 + 5O2 નિપજ તરીકે 4NO + 6H2O। નીચે આપેલ પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે? તો H2S આવશે। કયો આવશે? H2S। CaOH2 નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? તો લાઇમ વોટર છે, ફોડેલ ચૂનો છે, ચૂના નીતર્યું પાણી છે, એટલે આપેલ તમામના નામે। પ્રશ્ન નંબર 5 છે, સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે કારણ કે તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે એટલા માટે। ઝીંકના સળિયાને કોપર નાઇટ્રેટનું દ્રાવણ મૂકી અવલોકન કરતા ઝીંક પર CU જમા થાય છે। ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર બાળકો। પ્રશ્ન નંબર 7 છે, 2Cr + Al2O3 નિપજ તરીકે આપણને 2AlCr2O3 એ કઈ પ્રક્રિયા છે? તો બાળકો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે। ઓક્સિડેશન પણ કહેવાશે, રિડક્શન પણ કહેવાશે, રેડોક્સ પ્રક્રિયા પણ કહેવામાં આવશે। પ્રશ્ન નંબર 8 છે, પાણીમાં કળીચૂનું ઉમેરતા તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે, આ પ્રક્રિયા કેવા પ્રકારની કહેવાય છે? તો ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર। પ્રશ્ન નંબર 9 છે, રેડોક્સ પ્રક્રિયા માટે શું સાચું છે? તેનામાં મિત્રો ઓપ્શન નંબર તમારો બી સાચો છે। તેનું રિડક્શન કરતા પદાર્થ H2 આપે અથવા O2 મેળવે, વિધાન કેવું છે? સાચું છે। પ્રશ્ન નંબર 11 છે, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, વિધાન સાચું છે। મેગ્નેશિયમ ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે, વિધાન કેવું છે? ખોટું છે। ગરમ કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ પસાર કરતા કોપર મળે છે, આ વિધાન કેવું છે? સાચું છે। પ્રશ્ન નંબર 14 છે, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો ઉપર મળતા H2 અને O2 વાયુનું કદથી પ્રમાણ 1:1 હોય છે, વિધાન કેવું છે? ખોટું છે। પ્રશ્ન નંબર 15 છે, વિઘટન પ્રક્રિયામાં એકલ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજો મળે છે, વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 16 છે, લેડ નાઇટ્રેટ પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે, સફેદ રંગનો હોય છે, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, આ નિયમને કયો નિયમ કહેવામાં આવે છે? દળ સંચાર નિયમ તરીકે નિયમ કહેવામાં આવે છે। સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર જણાવો, H2SO4 છે। પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોને ખાલી જગ્યા વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે, તો 6 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે। પ્રશ્ન નંબર 20 છે, Fe અને Mgમાં ખાલી જગ્યા વાયુ વધુ સક્રિય હોય છે, તો સ્વાભાવિક છે, જેની ક્રિયાશીલતા વધુ સક્રિય હોય Mg। પ્રશ્ન નંબર 21 છે, ખોરાકને અઘાત બનાવતી પ્રક્રિયાનું નામ આપો, ઓક્સિડેશન છે। મિથેનના દહનથી શું મળે છે? તો CO2 અને H2O મળે છે। પ્રશ્ન નંબર 23 છે, જેનું ક્ષારણ થઈ શકે તેવી નહીં તેવી બે ધાતુનું નામ આપો, સોનું અને પ્લેટિનમ। પ્રશ્ન નંબર 24 છે, બેરિયમ સલ્ફેટ કયા આયનો આવેલા હોય છે? Ba2+ અને SO4 2-। એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો, નાઇટ્રોજન વાયુ। પ્રશ્ન નંબર 26 મિત્રો તમે જોઈ શકો છો કે લેડ નાઇટ્રેટ। ત્યારબાદ 27મો પ્રશ્ન બાળકો જોઈ શકો વ્યવસ્થિત તમારે લખવાનું છે। 28મો પ્રશ્ન, 29 પ્રશ્ન, ત્યારબાદ 30મો પ્રશ્ન પણ તમે વ્યવસ્થિત રીતે મિત્રો લખવાનું થાય છે। ત્યારબાદ જોડકા છે એ બાળકો વ્યવસ્થિત તમે લખવાના છે, ત્યારબાદ પ્રક્રિયા પૂર્ણ કરવાની થાય છે। ત્યારબાદ પ્રશ્ન 37 તમે જોઈ શકો છો બાળકો, વ્યવસ્થિત તમારે લખવાનો છે। ત્યારે વિભાગ બી, વિભાગ એ મિત્રો પૂર્ણ થયો। ત્યારે વિભાગ બી આવે છે મિત્રો, તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો, જેથી કરી તમારે મિત્રો સમયનો બચાવ થાય। અહીંયા ફક્ત તમારે વિડીયો સ્ટોપ કરીને લખવાનો છે। ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરવાની છે। વિડીયો પસંદ આવ્યો તો લાઇક પણ બાળકો તમારે કરવાની થાય છે। આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરશો। મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી એ પણ વ્યવસ્થિત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકીએ, કારણ કે બધા વિદ્યાર્થીઓ પાસે નાણાં લાવવાનો પૈસા હોતા નથી, એટલે મિત્રો વ્યવસ્થિત લખી શકે દેખીને। તે વિભાગ ડીનો પ્રશ્ન સવિસ્તર ઉત્તર લખવાના છે, એ પણ મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો, અથવા એક વખત વાંચી લેવાનું પછી લખવાનું છે તો પણ ચાલશે બાળકો। તો મિત્રો તમારે ખાસ વધારે સમય નથી બગાડવાનો,
અને વ્યવસ્થિત તમારે લખવાનું થાય છે. અમે તમારા સમય બગાડતા નથી. તો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો ખાસ અમારા વિડીયોને લાઈક કરશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.